આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકા શામળાજી અને ડાકોરમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, જેમાં આજે સવારે દ્વારકાધીશને ભોગ ધરાવ્યા બાદ મંગળા આરતી કરવામાં આવી હતી, જેને પગલે ભગવાનના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ છે। જ્યારે ડાકોરમાં ધોધમાર વરસાદ વચ્ચે ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને આખું મંદિર પરિસર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં અમદાવાદમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા પરિમલ ગાર્ડન સહિત અનેક અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી। પરિમલ અંડરપાસમાં ખાનગી બસ ફસાતા ફાયર બ્રિગેડની ટીમે તમામ મુસાફરોને રેસ્ક્યુ કર્યા હતા। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ભારે વરસાદને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને વરસાદથી પ્રભાવિત વિસ્તારો અને બચાવ કામગીરી સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરી હતી। ફિલ્મી સ્ટાઇલમાં સ્ટન્ટ કરી એસજી હાઈવેને બાનમાં લેનાર વધુ 6 નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે। જોકે આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેમાં કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીત મનીષ ગોસ્વામીએ નવી સ્કોર્પિયો કાર ખરીદી હોવાથી તેના ગાડીઓનો કાફલો બોલાવીને સાણંદ સર્કલથી એસજી હાઈવે પરનો રસ્તો બાનમાં લીધો હતો। ત્યારે જાહેર રોડ પર આવું કૃત્ય કરી લોકોની જાનને જોખમમાં મૂકનાર વધુ 6 નબીરાઓની પોલીસે ધરપકડ કરી 5 લક્ઝુરિયસ કાર કબજે કરી છે। જ્યારે પોલીસે ફરાર આરોપી મનીષ ગોસ્વામીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।